નમસ્તે મિત્રો, આજના નવા અને તેનાથી પણ ખાસ જ્યોતિષ કાર્યક્રમના વિડીયોમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આપણે આપણા કમળના હાથ જોડીને દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના ચરણોમાં નમન કરીએ છીએ। અમે પ્રાર્થના કરીએ છીએ કે જેને પણ આ વિડીયો સૌથી પહેલા ગમે છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કોમેન્ટ કરે, જય માં લક્ષ્મી અને જય માં સરસ્વતી। તેમના જીવનમાં ક્યારે પૈસાની કમી ન રહે, ક્યારે દુઃખ ન આવે અને તેમના ઘર હંમેશા સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલા રહે। આજની રાત કોઈ સામાન્ય રાત નથી। આ તે રાત છે જ્યારે બ્રહ્માંડના શક્તિશાળી ગ્રહો દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ, ભગવાન હનુમાન, ભગવાન શનિ અને ભગવાન શિવના આશીર્વાદ સાથે તમારા જીવનનો માર્ગ બદલવાના છે। મિત્રો, તમે ગમે તે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, આ 24 કલાક તમારા માટે ચમત્કારિક રીતે અનુકૂળ રહેશે। કોઈ પણ મોટો ફેરફાર અદૃશ્ય સ્તરે શરૂ થાય છે અને પછી ધીમે ધીમે તમારા જીવનમાં દૃશ્યમાન થાય છે અને આજનો દિવસ તે ઝલકમાંથી એક મહત્વપૂર્ણ સંકેત લાવે છે। મિત્રો, આજે તમારી રાશિ પર 5 મહત્વપૂર્ણ આશીર્વાદ વરસવાના છે જે તમારા જીવનને ઉન્નત બનાવશે, તેને નવી ઊંચાઈ આપશે, એક નવી ઓળખ આપશે અને એક નવો પ્રકાશ આપશે। પહેલું આશીર્વાદ તમારા ભાગ્યનું તાળું ખોલવાનું છે। અત્યાર સુધી જે તકો તમને પસાર થઈ ગઈ છે તે હવે તમારા દરવાજા પર ખટખટાવશે। બીજો આશીર્વાદ સંપત્તિનો વરસાદ છે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે શુભ સંયોજનો રચાયા છે, જેનાથી અટકેલા પૈસા, ખોવાયેલી સંપત્તિ અને અણધાર્યા નવા નાણાકીય સ્ત્રોતો તમારી તરફ દોડી આવશે। આ ફક્ત આગાહી નથી, પરંતુ ચોક્કસ ગ્રહોની ગતિ અને શુભ સંયોગોનું પરિણામ છે, જ્યાં સૂર્ય, શુક્ર અને શનિ એવી સ્થિતિમાં ગોઠવાયેલા છે જે તમારા ભાગ્યના ઘરને સક્રિય કરે છે। ત્રીજો આશીર્વાદ શિક્ષણ અને બુદ્ધિનો વિસ્તરણ છે। દેવી સરસ્વતી આજે ખાસ કરીને પ્રસન્ન છે અને અભ્યાસ, જ્ઞાન, સ્પર્ધા અથવા સર્જનાત્મક કાર્ય માટે ઉત્સાહ ધરાવતા લોકો ચોક્કસ અસાધારણ સફળતા પ્રાપ્ત કરશે। જો તમે ઇન્ટરવ્યૂ, પરીક્ષા અથવા મોટી મીટિંગની તૈયારી કરી રહ્યા છો, તો આ સમય ઇતિહાસ રચવાનો છે। ચોથો આશીર્વાદ પ્રેમ અને સંબંધોની મીઠાશ છે। જેમના સંબંધોમાં ખાટા હતા તેઓ આજે મીઠાશ મેળવશે। જેમના હૃદયમાં પ્રેમ છે તેમને બદલામાં પ્રેમ મળશે અને જેમના જીવનમાં સાચા જીવનસાથીનો અભાવ છે તેમને એવી વ્યક્તિ મળશે જે ભગવાન હનુમાન અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનભર તેમની સાથે રહેશે। હવે પાંચમું વરદાન આવે છે, રોગ અને દુશ્મનોનો નાશ। આજે ખાસ કરીને ભગવાન શિવ અને ભગવાન શનિના આશીર્વાદથી એવો દિવસ છે જ્યારે કોઈ પણ લાંબી બીમારી, માનસિક તણાવ અથવા શારીરિક પીડા જે તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તેનો અંત આવશે। વધુમાં, તમારી પીઠ પાછળ નકારાત્મક ઉર્જા ફેલાવી રહેલા છુપાયેલા દુશ્મનો પોતાની મેળે જ નાશ પામશે। આજનું ગ્રહ ગોચર સૂચવે છે કે તમારા દુશ્મનો તેમના પોતાના કાર્યોથી પરાજિત થશે અને તમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં। અને હવે, મિત્રો, ચાલો તમે જે સૌથી મોટા સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો તેના વિશે વાત કરીએ। આજે એક સંદેશ આવશે જે તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી લાવશે અને તમારી આંખોમાં આંસુ લાવશે। પરંતુ આ ખુશીના આંસુ કોઈ જૂના કોર્ટ કેસનો અંત, તમારા પક્ષમાં જમીનનો નિર્ણય અથવા કોઈ વિદેશી તક હોઈ શકે છે જે તમારા આખા જીવનને બદલી શકે છે। જેમણે વર્ષોથી સખત મહેનત કરી છે અને ધાર્મિક વિધિઓ કરી છે તેમને આજે ખાસ આશીર્વાદ મળી રહ્યા છે। ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા આત્મામાં ગુંજતા રહે છે। તેઓ કહી રહ્યા છે, મારા ભ હું મારા ત્રિશૂળથી પીડા દૂર કરવા આવ્યો છું। જો તમને માથાનો દુખાવો, ગરદનનો દુખાવો અથવા અચાનક ચક્કર આવે છે, તો સમજો કે ભગવાન શિવ તમારા શરીરમાંથી પીડા દૂર કરી રહ્યા છે।
ધ્યાન અને ઓમ નમઃ શિવાયનો જાપ આજે ખાસ ફળદાયી રહેશે. આજે તમારે એક પણ ભૂલ ન કરવી જોઈએ. મદદ માંગનાર કોઈપણ વ્યક્તિને ના કહો અને જરૂરિયાતમંદ કોઈપણ વ્યક્તિને ઓછો ન આંકશો. તમારી રાશિ પરના આશીર્વાદ ગમે તેટલા શક્તિશાળી હોય, આ દિવસ તમારી કસોટી પણ કરશે. આજે તમે જે પણ દાન અથવા સેવા કરશો તે 100 ગણું પાછું મળશે. જેમની માતા બીમાર છે અથવા પરિવારમાં કોઈ સ્ત્રી પીડાઈ રહી છે, તેમના માટે આજે માતા દેવીના નામે પાણી અર્પણ કરો અને જો શક્ય હોય તો 5 ગરીબ મહિલાઓને મીઠાઈ ખવડાવો. આનાથી માત્ર તેમનું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ તમારા માટે દરવાજા પણ ખુલશે. પહેલા ચાલો આજે રાત્રે સૂતા પહેલા ભક્તિ અને શ્રદ્ધા સાથે જાપ કરવાના એક મંત્ર વિશે વાત કરીએ. આ મંત્ર છે ઓમ શ્રી હં ક્લી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો ઓછામાં ઓછો 21 વખત અને જો શક્ય હોય તો 108 વખત જાપ કરો. આ મંત્ર તમારા આત્મામાં બંધ થયેલા નાણાકીય અને આધ્યાત્મિક દરવાજા ખોલશે. આ મંત્ર ફક્ત દેવી લક્ષ્મીને જ નહીં પણ તેમને તમારા ઘરમાં પણ રાખે છે. જો તમે આજે સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ મંત્રનો જાપ કરશો તો તમારા ઘરમાં સંપત્તિ અને ખુશી ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ આવનારા વર્ષો સુધી રહેશે. હવે ચાલો આજે તમે જે એક ભૂલ કરો છો તેના વિશે વાત કરીએ જે આ બધા વૈશ્વિક આશીર્વાદને રોકી શકે છે. અને તે ભૂલ છે અભિમાન. જો તમને આજે કોઈ તક મળે, અચાનક પૈસાનો પ્રવાહ આવે, સન્માન મળે અથવા કોઈ સારા સમાચાર મળે તો તેમાં અભિમાનને પ્રવેશવા ન દો. ભગવાન આજે તમારી કસોટી કરશે. આજે તમને જે કંઈ મળે તે તમારી કસોટીનો ભાગ છે. જો તમે નમ્ર રહેશો, બધાનો આદર કરશો અને બીજાઓને તમારી ખુશીમાં સામેલ કરશો તો આશીર્વાદ બમણા પાછા આવશે. પરંતુ જો તમને લાગે કે આ બધું ફક્ત તમારી મહેનતનું પરિણામ છે અને બીજાઓને અવગણશો તો સમજો કે આશીર્વાદ ત્યાં જ અટકી જશે. હવે ચાલો એક મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ જે આજે કરવી જરૂરી છે. આજે સાંજે સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવો. તેમાં તલનું તેલ ભરો અને તેમાં સરસવનો દાણો, કપૂરનો ગોળો અને ગોળનો એક નાનો ટુકડો ઉમેરો. તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ તરફ મુખ કરીને દીવો મૂકો અને ભગવાન શનિદેવનું સ્મરણ કરો. આ દીવો તમારા ઘરની આસપાસની નકારાત્મક ઉર્જાનો તરત જ નાશ કરશે અને શનિદેવના ખાસ આશીર્વાદ તમને રક્ષણાત્મક કવચની જેમ ઘેરી લેશે. હવે ત્રીજા સૌથી શુભ સમાચાર વિશે વાત કરીએ. તમારા આત્માએ ઘણા જન્મો પહેલા જે સંકલ્પ કર્યો હતો તે પૂર્ણ થવાનો છે. કેટલાક લોકો બાળપણથી માને છે કે તેઓ કંઈક અલગ કરવા માટે જન્મ્યા હતા પરંતુ તેમને ક્યારેય તક મળી નથી. હવે તે તક તમારી સામે છે. બ્રહ્માંડની બધી શક્તિઓ તમારી બાજુમાં છે. તમે જે પણ કરો છો તે સફળ થશે. તમે જે પણ માર્ગ પસંદ કરો છો, તમને ટેકો મળશે અને તમે જે પણ સપના જુઓ છો તે સાકાર થશે. આ તમારા આત્માને તેની નિંદ્રામાંથી જાગૃત કરવાનો સમય છે. હવે આળસ છોડી દેવાનો સમય છે. લાંબા સમયથી તમારા મનમાં જે પણ વિચાર રહે છે, હવે તેને શરૂ કરવાનો સમય છે. આજે પોતાનામાં વિશ્વાસ રાખનારાઓ માટે ભેટ લઈને આવે છે. અને યાદ રાખો, હનુમાન કહે છે કે મારામાં વિશ્વાસ રાખનારનો કોઈ પણ પ્રયાસ નિષ્ફળ જશે નહીં. જો તમે અત્યાર સુધી તમારા જીવનમાં કોઈ લાચારીનો સામનો કર્યો છે, જેમ કે નોકરી ન મળવી, વ્યવસાયમાં નુકસાન, પ્રેમ જીવનમાં નિષ્ફળતા, કૌટુંબિક મતભેદ અથવા તમારા બાળકોના અભ્યાસમાં સમસ્યાઓ, તો આજે તમને આ બધા તમને નોંધપાત્ર ઉન્નતિ મળશે તેમજ નવી શરૂઆત કરવાની તક મળશે. ભગવાન શિવના આશીર્વાદથી તમારી રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ ચમત્કાર થવાનો છે. તેમને અચાનક લોટરી જેવા વિજયના સમાચાર મળી શકે છે.
કેટલાકને તેમની સામે પૈસાના બંડલ મળી શકે છે. અન્ય લોકોને તેમની બેંકમાંથી ફોન આવશે જેમાં તેમને જણાવવામાં આવશે કે તેમના ખાતામાં મોટી રકમ જમા થઈ ગઈ છે. આ ફક્ત કલ્પના નથી, તે ગ્રહોની સાચી અને શક્તિશાળી ગતિનો સંકેત છે. વધુમાં, શનિ મહારાજ અને બજરંગબલીના આશીર્વાદથી તમને આજે એક ખાસ શુભ સંદેશ મળવાનો છે. કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમને મદદ કરશે. આજે કોઈ દસ્તાવેજ, કાનૂની દસ્તાવેજ, નિમણૂક પત્ર અથવા કોલ લેટર આવી શકે છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. કૃપા કરીને આ વિડિયો અહીં જોવાનું બંધ ન કરો, કારણ કે આ ફક્ત પહેલો ભાગ છે. હજુ ઘણું શીખવાનું બાકી છે. આગામી ભાગમાં અમે તમને એ પણ જણાવીશું કે આજે તમારે કઈ બે ભૂલો સંપૂર્ણપણે ટાળવી જોઈએ, કારણ કે આ બધા ફાયદાઓ બંધ થઈ શકે છે, અને આ 5 આશીર્વાદોને કાયમી બનાવવા માટે તમે આજે કયો ઉપાય લઈ શકો છો. યાદ રાખો મિત્રો, જ્યારે દેવી દેવતાઓના આશીર્વાદ વરસે છે, ત્યારે તે ચેતવણી વિના આવતા નથી. દરેક ચમત્કાર પહેલા બ્રહ્માંડ એક સંકેત મોકલે છે, અને આજે, આજની રાત, તે પવિત્ર સંકેત બની ગઈ છે. જ્યારે દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી, ભગવાન હનુમાન, ભગવાન શનિદેવ, ભગવાન મહાદેવ અને ભગવાન વિષ્ણુની નજર એક સાથે તમારી કુંડળી પર પડે છે, ત્યારે જે પહેલાં અશક્ય લાગતું હતું તે શક્ય બને છે. જીવનમાં બંધ દરવાજા એક પછી એક ખુલવા લાગે છે. અને આ તે સંકેત છે જેનો તમે આજે સામનો કરી રહ્યા છો. આજના બીજા સૌથી મોટા સારા સમાચાર એ છે કે એક વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે જે તમારા ભાગ્યને ઝડપી બનાવશે. આ વ્યક્તિ મિત્ર, શુભેચ્છક, અધિકારી અથવા નજીકના સંબંધી હોઈ શકે છે જે તમારા માટે સંપત્તિ, તક અને નવી દિશાના દ્વાર ખોલશે. તમને એક ઓફર, ફોન કોલ, પત્ર અથવા દસ્તાવેજ મળવાના છે જે તમારી પ્રગતિની આખી વાર્તા રાખશે. ઘણા લોકો જવાબદારીઓના બોજા હેઠળ દબાયેલા છે અને જેમના સપના અધૂરા રહે છે. પરંતુ આજે, તમને એક ઇનપુટ મળશે જે આ સપનાઓને પૂર્ણ કરવાનો માર્ગ બતાવશે. ગ્રહોની ચાલ સૂચવે છે કે આજે તમને કેટલાક જૂના, બાકી પૈસા મળી શકે છે. આ પૈસા ગમે ત્યાંથી આવી શકે છે. વર્ષોથી અટવાયેલા પોલિસી, બાકી ચૂકવણી, કોર્ટ કેસ, ઘર ભાડાના લેણા, જમીનના સોદા, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર અથવા બિટકોઇન જેવી ડિજિટલ સંપત્તિ હવે મુક્ત કરવામાં આવશે. જે લોકો લોટરી નંબર જીતી શક્યા નથી તેમને આજે ભગવાનના આશીર્વાદ મળશે. તમને 5,000,000,000 રૂપિયા જેવી અણધારી રકમ વારસામાં મળી શકે છે, અથવા તો કરોડોની મિલકત પણ. આજે, હનુમાનજી એવા લોકો માટે એક ખાસ સંદેશ આપે છે જેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. સંકટ મોચન હનુમાનજી કહે છે, ગભરાશો નહીં. હું જ તે છું જે દરેક સંકટને દૂર કરી શકું છું. જ્યારે તમે છેલ્લી આશા પણ છોડી દીધી હોય, ત્યારે હું આશા લાવું છું. માનસિક તણાવ, આત્મવિશ્વાસનો અભાવ અથવા કૌટુંબિક અશાંતિનો અનુભવ કરતા લોકો માટે આજે શાંતિનો દરવાજો ખુલશે. સાસુ અને પુત્રવધૂ, પતિ અથવા ભાઈ બહેન વચ્ચેના સંબંધોમાં રહેલી કડવાશ મધુરતાથી ઓછી થઈ જશે. શનિદેવના ખાસ આશીર્વાદ એવા લોકો પર છે જેઓ મહેનતુ છે પરંતુ ન્યાય મેળવ્યો નથી. જેઓ સત્યના માર્ગ પર ચાલ્યા પરંતુ અપમાનનો સામનો કર્યો. જેમના પ્રમોશન અટકી ગયા હતા, જેમના પર ખોટા આરોપો લાગ્યા હતા, જેમને નકારવામાં આવ્યા હતા, તેઓ આજે સન્માન સાથે ઊભા થશે. આજે, તમારે શનિદેવને પ્રિય હોય તેવા બધા કાર્યો કરવા જ. જો કોઈ કંઈક સૂચન કરે છે, તો તેને ના પાડો નહીં, કારણ કે તે વ્યક્તિ તમારા માટે માર્ગ બની શકે છે, તમારા માટે કરોડો ડોલરનો પ્રોજેક્ટ, નવી નોકરી અથવા વ્યવસાયિક સોદો લાવી શકે છે. મિત્રો, જો તમને આજે રાત્રે કોઈ સ્વપ્ન આવે છે,
ખાસ કરીને એવું સ્વપ્ન જેમાં તમે કોઈ જૂના મંદિરમાં છો, કોઈ દેવતા સમક્ષ દીવો પ્રગટાવો છો, નદી પાર કરો છો, ઉડાન ભરો છો, અથવા કોઈ જૂના સંબંધી અથવા દૈવી આત્માને મળો છો, તો સમજો કે ભગવાન તમને ભવિષ્ય વિશે સંકેત આપી રહ્યા છે. આ સંકેત ખૂબ જ સ્પષ્ટ હશે, પરંતુ તેને સમજવા માટે સતર્ક રહેવું જરૂરી છે. જો તમે તમારા સ્વપ્નમાં સોનાના દાગીના, મંદિરની ઘંટડી, શંખ, કમળનું ફૂલ અથવા ત્રિશૂળ જુઓ છો, તો તે એક સંકેત છે કે તમારા ભાગ્યના દરવાજા હવે સંપૂર્ણપણે ખુલી ગયા છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમને ચેતવણી આપવામાં આવી રહી છે કે આજનું સ્વપ્ન ફક્ત સ્વપ્ન નહીં રહે, પરંતુ તે તમારા આગામી થોડા વર્ષોની દિશા નક્કી કરશે. તેથી રાત્રે સૂતા પહેલા આ મંત્રનો જાપ કરો, હે ભગવાન, મને તે સ્વપ્ન બતાવો જે મારા જીવનના રહસ્યો જાહેર કરે છે. મને માર્ગદર્શન આપો. અને જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે તમારા ઓશિકા નીચે હળદર અથવા કેસર હાંટેલો સ્વચ્છ, સફેદ રૂમાલ રાખો. આ વિધિ તમને આધ્યાત્મિક સપના તરફ દોરી જશે. હવે ચાલો આજે બ્રહ્માંડ દ્વારા તમને મોકલવામાં આવેલા અંતિમ અને સૌથી ચમત્કારિક શુભ સંદેશની ચર્ચા કરીએ. તમને એક યા બીજા સ્ત્રોત તરફથી હા મળવાના છે. પછી ભલે તે નોકરીનો કોલ હોય, લોન મંજૂરી હોય, મિલકત સંબંધિત સકારાત્મક સમાચાર હોય, સંબંધમાં હા હોય, કે કોઈ મોટા સોદા પર કરાર હોય. આ હા ફક્ત બાહ્ય નથી, પરંતુ તમારા જીવનમાં અવરોધોનો જવાબ છે. જે વસ્તુઓ પહેલાના પર અટવાયેલી હતી તે હવે હા બની ગઈ છે. હનુમાનજી આ સમયે તમને શક્તિ અને ગતિથી આશીર્વાદ આપી રહ્યા છે. આજે તમે જે પણ નિર્ણય લો છો તે અણનમ રહેશે. આ દિવસ ફક્ત વિચારવાનો નથી, પરંતુ કાર્ય કરવાનો છે. વ્યવસાયમાં રહેલા લોકોએ નવો ગ્રાહક, ભાગીદારી અથવા સોદો શરૂ કરવો જોઈએ. નોકરી શોધી રહેલા લોકોએ આજે કોઈ કંપની અથવા સત્તાવાળાનો સંપર્ક કરવો જોઈએ. તમને જવાબો મળશે, અને ઘરેલું સમસ્યાઓથી પરેશાન લોકોને આજે શાંતિપૂર્ણ વાતાવરણ મળશે, જ્યાં ઉકેલો બહાર આવશે. શનિદેવ આજે તેમના સૌમ્ય સ્વરૂપમાં છે, જેમણે તમારી કર્મ કસોટી પૂર્ણ કરી છે. તેઓ હવે ન્યાય આપવાના છે. આજે શનિ મહારાજનો આભાર માનવાનો દિવસ છે. તેમને વાદળી ફૂલો, સરસવનું તેલ અને કાળા તલ ચઢાવીને. અને જેઓ આ ચમત્કાર કાયમી રહે તેવી ઈચ્છા રાખે છે તેઓએ આજે કોઈ ગરીબ વ્યક્તિને લોખંડની વસ્તુનું દાન કરવું જોઈએ. પછી ભલે તે ખીલી હોય, લોખંડનો ચમચો હોય કે કાળી લોખંડની વીંટી હોય. હવે ધ્યાન આપો. જો તમારા ઘરમાં દીવો અચાનક બુઝાઈ જાય, કોઈ વસ્તુ જાતે પડી જાય, અથવા તમારા મોબાઈલ ફોનનું એલાર્મ કોઈ કારણ વગર વાગે, અથવા ઘડિયાળના કાંટા બંધ થઈ જાય, તો તે એક સંકેત છે કે તમારામાંથી કોઈ નકારાત્મક ઉર્જા દૂર થઈ રહી છે. ગભરાશો નહીં. આ એક સંકેત છે કે અંધકાર તમારા જીવનમાંથી નીકળી રહ્યો છે અને પ્રકાશ પ્રવેશી ગયો છે. હવે તમારા માટે એક વધુ મહત્વપૂર્ણ વાત, જો તમે આ સમગ્ર સંદેશ ધ્યાનથી સાંભળ્યો છે, તો તમે સમજી શકશો કે આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ દૈવી માહિતી છે જે ફક્ત તે આત્માઓ સુધી પહોંચે છે જે તૈયાર છે. હવે તમારે ફક્ત વિશ્વાસ કરવાનું છે. તમારે તમારામાં, તમારા કાર્યોમાં અને ભગવાનની કૃપામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. જ્યારે તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધો છો, ત્યારે આખું બ્રહ્માંડ તમારી મદદ માટે ઊભું થાય છે. અને હવે તમારી પાસે એક અંતિમ કાર્ય છે. આ વિડિયો